વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી. વોર્ડ વાઇઝ ઉમેદવારોના ઇન્ટરવ્યૂનું આયોજન. યુવા ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. નમસ્કાર, મારું નામ રાકેશ પાટીલ છે. હું વોર્ડ નંબર 19માં રહું છું. આવનારી મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં વોર્ડ નંબર 19થી કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી નોંધાવવા માટે આજે કોંગ્રેસ કાર્યાલય આવ્યો હતો અને મારી ઉમેદવારી નોંધાવી છે. મને પૂર્ણ આશા છે કે જે રીતનું મારું શિક્ષણ છે, મારી યોગ્યતા છે અને પાર્ટીએ જે મને અત્યાર સુધીની જવાબદારીઓ આપી છે એ બધી નિભાવ્યા પછી મને પૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આ વખતે મને ઉમેદવાર તરીકે પસંદ કરશે અને જો પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું તો વોર્ડમાં હું પાર્ટી માટે પૂર્ણ સક્ષમતાથી કાર્ય કરીને વોર્ડની જનતા પણ મને સ્વીકારશે અને ચોક્કસથી હું કહી શકું છું કે આવનારી ચૂંટણીમાં હું ચોક્કસથી વિજયી થઈને જનતાના કામો કરીશ. હું ગૌરાંગ સુતરિયા આજે સેલ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આવ્યો છું અને વોર્ડ નંબર 18માં મેં ઉમેદવારી નોંધાવેલી છે. મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને વોર્ડ નંબર 18 માંજરના નાગરિકો અને મતદારો મને વિજય બનાવશે મારી યોગ્યતાને જોઈને એવી ભલામણ અપીલ કરું છું. હું આશીષ માગરોલા વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી મેં દાવેદારી કરી છે. ચોક્કસપણે વિશ્વાસ એટલા માટે છે કે 25 વર્ષથી હું સક્રિય છું. રાત દિવસ મેં કામ કર્યું છે, લડાઈ કરી છે, આંદોલનો કર્યા છે. ચોક્કસપણે મને વિશ્વાસ છે કે મતદારો મારી પર વિશ્વાસ મૂકીને મને જીતાડશે.